સ્મૃતિ મંધાના આજકાલ આ નામ ભારે ચર્ચામાં રહ્યું છે। તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે WPLનું ટાઇટલ જીત્યું છે, જેની કેપ્ટન સ્મૃતિ મંધાના હતી। પણ અહીં વાત થોડી અલગ કરવી છે। સ્મૃતિનો પ્રભાવ ક્રિકેટ મેદાન સુધી જ સીમિત નથી। ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ એક વર્ષમાં ડબલ થયા છે અને 15 મિલિયન સુધી પહોંચી ગયા છે, જેમાં છેલ્લા 30 દિવસમાં 3,58,000 નવા ફોલોઅર્સ જોડાયા છે। તે 12 થી 15 જેટલી અગ્રણી બ્રાન્ડ્સ સાથે જોડાયેલી છે, જેમ કે હેલ્થ, રમતગમત, પરફ્યુમ, વીમા અને મોબાઈલ ક્ષેત્ર। વર્લ્ડ કપ અને WPL જીત્યા પછી તેના માર્કેટ વેલ્યુમાં 15 થી 20% વધારો થયો છે અને તેની કુલ સંપત્તિ 80 થી 90 કરોડ સુધી પહોંચી ગઈ છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હ્યુન્ડાઈ, વનપ્લસ, PNB, મેટલાઇફ અને ગલ્ફ ઓઇલ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ સાથે તેનું ટાઈઅપ છે। WPLમાં RCB દ્વારા 3.40 કરોડમાં ખરીદવામાં આવતા તે સૌથી મોંઘી ખેલાડી બની છે। તે હાલમાં 2 થી 2.5 કરોડ રૂપિયા એડ્સ કોન્ટ્રાક્ટ કરે છે, જે અન્ય વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ કરતાં વધારે છે। મેદાન પર પ્રદર્શન અને બહારની પ્રતિષ્ઠા તેને બ્રાન્ડ્સ માટે આકર્ષક બનાવે છે। નિષ્ણાંતો માને છે કે સ્મૃતિના માર્ગમાં પડકારો છે। રમતગમતની અનિશ્ચિતતા, RCB સાથેના સંબંધમાં ફેરફાર અથવા ઈજાની સ્થિતિ તેની બ્રાન્ડ મૂલ્યને અસર કરી શકે છે। તેમ છતાં બ્રાન્ડ સ્મૃતિ વર્તમાન સમયના લોકપ્રિય અને સશક્ત પ્રતીક બની રહી છે। હાલ સ્મૃતિ મંધાના માત્ર ક્રિકેટ સ્ટાર નથી, તે એક બ્રાન્ડ છે। રમતગમતમાં સફળતા અને સોશિયલ મીડિયાના પ્રભાવ અને આગવી છબી તેને નવા સમયમાં ભારતીય મહિલા એથ્લેટ્સ માટે પ્રેરણા આપે છે। તે સાબિત કરે છે કે મહિલાઓ પુરુષ ખેલાડીઓની નકલ વિના પોતાની ઓળખ બનાવી શકે છે।